સાબરમતી મધ્યસ્થ જેલમાં બંદીવાન કેદીઓ દ્વારા વ્યસન મુક્તિ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। જેલમાં રહીને ધોરણ 10ની પરીક્ષા આપનાર કેદી ભાઈઓનું 68% પરિણામ કુલ 21 બંદીવાન ભાઈઓએ આપી હતી પરીક્ષા। જેલ વિભાગ દ્વારા વ્યસન મુક્તિ માટે પણ ખાસ કાર્યક્રમ નાટક ભજવીને લોકોને વ્યસન મુક્તિ માટે જાગૃત કરવા પ્રયાસ। प्रोजेक्ट ऑफिसर एसएल एसए साहिबा प्रोजेक्ट बली साहब बाबा साहब नहीं व्यसन मुक्ति व्यसन એટલે રંગા ચા પાન બીડી સિગરેટ વગેરેનો વ્યસન કરે છે તું। ચા પાન બીડી નહીં, આજે તો લોકો જાત જાતના વ્યસનો મળી ગયા છે। પેલું ભૂત વગે કેમ ને આ ભૂત જેને વગે ને ઓય વ્યસન એનો જીવ બેને નીકળે એટલે ચા વ્યસન એટલે રંગા ચા પાન બીડી સિગરેટ વગેરેનો વ્યસન કરે છે તું। ચા પાન બીડી નહીં, આજે તો લોકો જાત જાતના વ્યસનો મળી ગયા છે। પેલું ભૂત વગે કેમ ને આ ભૂત જેને વળગે ને ઓલે વ્યસન એનો જીવ લઈને નીકળે એટલે ચા પાન બીડીમાં લપસતા કરતા કરતા લોકો છે નમમાં ભરે જતા રહે છે। હવે શું થશે? તમારું નામ અને પરિચય? મારું નામ મહેશજી મંગાજી ઠાકોર। મહેશભાઈ, આ 10માના રિઝલ્ટમાં તમે અને તમારા બાળકે બંને 10મું ધોરણ પાસ કર્યું છે। અહીંયા આવ્યા પછી તમને ભણવાનો વિચાર કેવી રીતે આવે અને કેવી રીતે તમે આ સિદ્ધિ મેળવી? મને અહીંયા બધા ભણતા હતા ને એટલે મને બી ઈચ્છા થઈ ભણવાની કે મારે બી પરીક્ષા આપવી છે અને મારે બી 10 પાસ કરવું છે। 10 પાસમાં તમે કેટલા કુલ ગુણ મેળવ્યા? મારે 43% આવ્યા છે। અને તમારા દીકરાને? મારા દીકરાને 75%। અને કઈ રીતે આખું આ નાટક ભજવવામાં આવ્યું હતું, મુખ્ય ઉદ્દેશ શું હતો, જે બંદીવાન ભાઈઓ છે તમે કઈ રીતે અલગ અલગ જે સામાજિક પ્રવૃત્તિ છે તેનાથી જાગૃત કરવામાં આવી? આજરોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દૂષણ છે વ્યસન મુક્તિનું એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે। આ નાટકમાં લગભગ 15થી 20 જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે। એ 15 દિવસથી એ લોકોએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક यहाँ બજાવવામાં આવેલું છે। છેલ્લા 15 દિવસથી એ લોકોએ તૈયાર કરતા હતા। અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે। ખાસ કરીને જે દારૂનો વ્યસન, ડ્રગ્સનું વ્યસન
અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર, એમના બાળકો ઉપર, એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એ હરેક પહેલુંનો એ બતાવવામાં આવ્યું છે. હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર, ખાસ કરીને જે કેદીવાન ભાઈઓ છે તેમણે બોર્ડની એક્ઝામ પાસ કરી છે. કેટલા લોકોએ બોર્ડની એક્ઝામ આપી હતી, કેટલા લોકોએ પાસ કરી છે. જેલ તંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? દરેક વર્ષે આપણે આ બંદીવાન ભાઈઓ માટે 10મી અને 12મી પરીક્ષાનું આયોજન અહીંયા કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ 150થી 200 જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આપતા હોઈએ છીએ. ગયા વખતે અમારા 100% એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ 80% જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ 21 જેટલા કેદી ભાઈઓએ એ 10મી અને 12મી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા 68% જેટલો રિઝલ્ટ છે. કઈ રીતની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા તેમના અભ્યાસ માટે? આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે ભણેલા જે કેદી ભાઈઓ છે અમારા જુદા જુદા જેલોમાં, એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બીજા બંદીવાન ભાઈઓને એ લોકો તાલીમ આપે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ રીતે એ લોકો પ્રોત્સાહિત કરે છે. ઓકે.